આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ભગવાન શિવની આરાધના કરી ભક્તો ધન્ય બન્યા હતા। આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, જેને લઈ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે ભગવાન મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ અનહદ વધતી જાય છે, જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે। કારણ કે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી ભગવાન મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ પહોંચી રહ્યા હતા। આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો। નામ જ્યોતિ મહેતા, અમે સુરેન્દ્રનગર થી આવ્યા છે અને શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને મહાદેવને મળવા ઘણા ભક્તો અહીંયા છે અને ગરદી એટલી છે પણ વ્યવસ્થા બહુ સારી છે, જેથી દર્શન બધા શાંતિથી સરસ રીતે કરી શકે અને બધી વ્યવસ્થા બહુ સારી છે। અહીંયા ભગવાનને પ્રાર્થના કરી ભગવાન બધાના દુઃખ દૂર કરે અને બધાના સ્વાસ્થ્ય સારા રાખે। મારું નામ એન્જલ છે, અમે સુરેન્દ્રનગર થી આવ્યા છીએ અને શ્રાવણ માસનો અહીંયા બીજો સોમવાર છે તો અહીંયા ખૂબ જ ગરદી છે અને સારી ગરદી છે। અમે અંદર ગયા તો પ્રાર્થના કરી, અમને ખૂબ મજા આવી અહીંયા આવીને। દર્શન થઈ ગયા શાંતિથી, એકદમ અંદર હતું ટ્રાફિક હતું પણ દર્શન થઈ ગયા શાંતિથી। વ્યવસ્થા એકદમ સારી છે અહીંયા। અમે ભગવાનને એ પ્રાર્થના કરી કે બધું બસ સારું થઈ જાય અને બધાનો હેલ્થ સારી રહે। શ્રાવણી સોમવારને લઈ ભગવાન મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાયી માનવામાં આવે છે। ત્યારે આજે પ્રથમ પહોરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તો જાણે કે બેબાકડા બન્યા હોય તે રીતે ભગવાન સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્ર, આંકડો, પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા। આજે ભગવાન મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો। દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। મારું નામ સિદ્ધાર્થ છે, અમે વાલિયા ગામ હાસોદ તાલુકાથી 6 કાવડિયા 25 તારીખે શ્રાવણ ચાલુ થયો તે દિવસે કાવડ લઈને સોમનાથ મહાદેવ મંદિરે પેદપાડ આવ્યા છે। અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અને અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને જળ મહાદેવને અર્પણ કરવાનો મોકો મળ્યો છે। આ અમારું ત્રીજું જ્યોતિર્લિંગ ચાલતા છે। ચૈતન અપારનાથી S24 ન્યૂઝ સોમનાથ।